નમસ્કાર, ન્યૂઝ એટ 1 PM સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઇપન્ડના મુદ્દે આજે હડતાળ ઉપર ઉતર્યા છે, કે જ્યાં આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી પણ અળગા રહ્યા છે। ત્યારે ડોક્ટરોનું કહેવું છે કે ગુજરાત વધારે સ્ટાઇપન્ડ આપતું રાજ્ય નથી, જ્યાં દિલ્હી, બિહાર અને યુપીમાં પણ વધારે સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। ત્યારે અન્ય હોસ્પિટલમાં ડોક્ટરોને સિનિયર દ્વારા દબાવવામાં આવ્યા છે અને જેથી હડતાળ નથી કરી, પરંતુ તેઓએ સમર્થન આપ્યું છે। હડતાળને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને બીજે મેડિકલના જે ડીન વચ્ચે પણ બેઠક ચાલી રહી છે અને જેમાં જેડીએ પ્રેસિડેન્ટ પણ હાજર છે। ત્યારે રાજ્યના રેસિડેન્ટ તબીબો ફરી હડતાળ ઉપર ઉતર્યા છે અને જે અમદાવાદમાં 10,000થી વધુ ઓપીડી રદ કરવામાં આવી છે, ત્યારે સ્ટાઇપન્ડ મામલે હડતાળ ઉપર ઉતર્યા છે તબીબો। 5 વર્ષે સ્ટાઇપન્ડ અને એ પણ 20% વધતા જે નારાજગી વ્યાપી છે, જ્યાં 40% વધારો આપવાની માંગ હતી અને આ સાથે 20% જ આપવામાં આવતા હડતાળ ઉપર ઉતર્યા છે। ત્યારે ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે કે થોડા દિવસ પહેલા જે કલકત્તાના જે રેપ વિથ મર્ડરના જે મુદ્દો હતો એને લઈને હડતાળ ઉપર ઉતર્યા હતા ડોક્ટરો, ત્યારે જે ફરી વાર જે ડોક્ટરો છે એ સ્ટાઇપન્ડને મુદ્દે હડતાળ ઉપર ઉતર્યા છે, શું છે વધુ વિગત? આપણે જણાવ્યું કે જે રીતે કોલકાતામાં ડોક્ટરો જે હડતાલ ઉપર ઉતર્યા હતા, ત્યાં પછી સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે। ત્યાંથી વાત હાલ તો અલગ છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે ડોક્ટરો છે, ડોક્ટરોને જે સ્ટાઇપન્ડને લઈને આજે હડતાલ ઉપર ઉતર્યા છે। અમદાવાદની વાત કરવામાં આવે તો બીજી મેડિકલ કોલેજ 43 સિવિલમાં આવી છે, ત્યાં રેસિડેન્ટ ડોક્ટર છે તેઓ હડતાલ ઉપર ખાસ કરીને માંગ છે કે તેને વર્ષે જે સ્ટાઇપન્ડ છે તે વધતું હોય છે, તે 40% જેટલું વધતું હોય છે, તેની જગ્યાએ 20% જેટલું જ આપતો હોવાથી તે ડોક્ટરો છે તે હાલ હડતાલ ઉપર છે। ખાસ કરીને જે લોકો રોગચાળો ચાલી રહ્યો છે, વરસાદ પછી રોગચાળો વધતા મચ્છરજન્ય બીમારી વધતા જે ઓપીડી હોય છે તો ઓપીડીમાં વધારો થતો હોય છે અને પરંતુ હડતાલના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઓપીડીમાં પણ આની જે અસર છે તે અસર દેખાવ છે। એટલે જોવા જઈએ તો ડોક્ટરો પોતાની માંગને લઈને હાલ હડતાલ ઉપર બેઠા છે। આવનારા સમયમાં સરકાર દ્વારા તેમના પાસે શું વિચારણા કરવામાં આવે છે, શું ચર્ચા કરવામાં આવે છે, તે ચર્ચા પછી આજના દિવસોમાં તે રેસિડેન્ટ ડોક્ટરો છે કેટલી હડતાલ કરશે, શું આગળની રણનીતિ હશે તે ખબર પડશે। જી જે વધુ વાત કરવામાં આવે કે પહેલા 40% સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હતું અને એ પણ 3 વર્ષે આપવામાં આવતું, ત્યારે હવે 20% અને જે સમયગાળો પણ વધાર્યો છે 5 વર્ષનો, ત્યારે આને લઈને સરકાર તરફથી કોઈ નિવેદન? હજી વાત કરવામાં આવે સરકાર તરફથી જે ભારણને લઈને તેવું કારણ બતાવી રહ્યા છે। જે ભારણ છે રેસિડેન્ટ ડોક્ટરની સંખ્યા વધારો થઈ રહી છે, તેને લઈને સરકારના જે ભારણ વધી રહ્યું છે તે ભારણનું જે વાત છે તે હાલ કરી રહી છે અને હાલ ત્યાં ડોક્ટરની હડતાલ લઈને જે સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવશે તેના ઉપર સૌની નજર છે। જી જયેશ, વધુ વાત કરવામાં આવે કે ડોક્ટર છે ને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતું હોય છે, ત્યારે હાલ રોગચાળો વકર્યો છે, દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ને એવામાં જ્યારે ડોક્ટરો છે હડતાળ ઉપર ઉતર્યા છે, ત્યારે શું કહીશું? હજી વાત કરવામાં આવે વરસાદ પછી જે ગંદકી થાય છે ને વરસાદના જે મચ્છરજન્ય રોગો, ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગોનો જે સંખ્યા છે તે વધતી હોય છે અને હાલ ઓપીડી સંખ્યામાં પણ વધારો થતા હોય છે। એ ક્યાંક ને ક્યાંક જે ડોક્ટર અને સરકારો વચ્ચે જે સામાન્ય પબ્લિક છે, જે દર્દીઓ છે તેને હેરાન કરવાનો વારો આવશે। એટલે જે ઓપીડી છે તો ઓપીડી ઉપર સીધી 10,000થી વધુ ઓપીડી ઉપર આજે અસર પડવાની છે, તેને લઈને સામાન્ય દર્દીઓ છે તેને હાલાકી ભોગવવાનો વારો આવવાનો છે। જે કહેવામાં આવી રહ્યું છે કે ઇમરજન્સી સેવા પણ બંધ કરવામાં આવી છે, ત્યારે આને લઈને ઘણા દર્દીઓ છે તેના જીવ પણ જઈ શકે છે। ત્યારે સંપર્ક કપાઈ ગયો છે, જ્યાં કહી શકાય કે અમદાવાદમાં જે રાજ્યમાં જે તમામ જે ડોક્ટરો છે હડતાળ ઉપર ઉતર્યા છે અને જ્યાં હડતાળ ઉપર ઉતરતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।